કે વધારેમાં વધારે લોકો સુધી જ્ઞાન પહોંચે અને લોકોને પોતાના કામ જાતે કરતા શીખે. આપણે શું કરીએ કે આપણે આપણા કામ ધંધામાંથી ફ્રી નથી થતા, એટલે આપણે વિચારીએ કે આમાંથી સમય નથી મળતો આ જજુમી. પણ જો ગાંધીજીને સરદાર ના લડ્યા હોત તો તમે એનું આજે અંગ્રેજોની ગુલામી ભોગવતા હોત. એટલે એવી રીતે આપણા કામ માટે આપણે જ લડવું પડશે અને કલમથી મોટી કોઈ તાકાત નથી. એ તમે ચલાવતા શીખી જાઓ, ન આવડે તો શીખો ગમે એમ કરીને. બિહારમાં જીતનરામ માંઝી કરી છે, એની ઘરવાળીને ડુંગર ચડી પાણી ભરવા જવું પડતું. ઓલા ડુંગર ખોદી નાખ્યો એકલાય અને રસ્તો કાઢ્યો. કોકના ડુંગર જેટલો ડુંગર વચ્ચેથી જે ખાડા કરી અને રસ્તો લેવલ રસ્તો કાઢી દીધો. કેટલા વર્ષ કાઢ્યો હશે? એક જ લક્ષ્ય દેખાણું એને, કારણ ડુંગરને પાડી જ નાખવું. માણસો ગાંડો કહેતા હતા, મેં ગામના માણસો. બરાબર, આવું કરીએ ને થાય. બાકી કોટે બેસી ચોરે ચપાટે બેસી સમય બગાડીએ. ખરેખર આજે નથી આવ્યા એટલે ઘણું નુકસાન છે. ભલે તમે આવ્યા, સાહેબ જે બોલ્યા એમાંથી થોડુંક તો તમે કંઈક સમજ્યા હશો. એટલે એ તમારું જ્ઞાન, એ જ તમારું હથિયાર છે. અને આપણે સાહેબને પણ આભાર માનીએ કે આટલા દૂરથી આપણને આપણા ઘર આંગણે જ્ઞાન પીરસવા આવ્યા. બરાબર, આ એક આપણા માટે સારી વસ્તુ કહેવાય. પણ ખરેખર સાહેબે કીધું એમાં હોલ ટૂંકો પડવો જોઈએ, કારણ આપણે સર્વ સમાજ માટે બધે મેસેજ ફોરવર્ડ કર્યા હતા કે બધા લાભ લઈએ. ખરેખર આ પ્રજ્ઞાનું મૂળ છે. જો તમે નહીં લડો ને તો મૂકી દેશે. આપણે કોઈ રાજકીય વાત નથી કરતા, પણ હમણાં એક પાલભાઈ અમરિયાનો